નમસ્તે મિત્રો, આજે સ્વાસ્થ્ય સેતુના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. હું ડોક્ટર અનિલ જૈન, હાર્ટ સર્જન, એપિક હોસ્પિટલ. હૃદયમાં 3-4 વસ્તુ હોય છે. એક, હૃદયનું સ્નાયુ હોય જે ધબકવામાં મહેનત કરે. બીજું, અને હૃદયના 4 ખાના હોય, 2 ઉપરના ખાના કહેવાય, 2 નીચેના ખાના કહેવાય. અને જે આ 4 ખાના છે એમાં લોહી એક જ ડાયરેક્શનમાં ફરવું જોઈએ, એટલે આગળ. તો લોહીનું પ્રવાહ વ્યવસ્થિત રીતે ચાલે આ 4 ખાના વચ્ચે, અને મહાશિરા કે અઓર્ટા કહેવાય અને પલ્મોનરી આર્ટરી, એમાં વ્યવસ્થિત રીતે લોહી જાય એના માટે હૃદયમાં 4 વેલ્વ હોય છે. એઓર્ટિક વેલ્વ, માઇટ્રલ વેલ્વ, પલ્મોનરી વેલ્વ અને ટ્રાઇકસ્પિડ વેલ્વ. આ 4 વેલ્વ બરોબર કામ કરતા હોય તો હૃદયનું પ્રવાહ બરોબર જાય અને નોર્મલ સર્ક્યુલેશન શરીરમાં જતું હોય એ ચાલુ રહે. ક્યારેક આ 4 વેલ્વમાંથી કોઈ પણ વેલ્વને તકલીફ પડે કે લીક થઈ જાય કે સાંકડું થઈ જાય વેલ્વ, તો એને વેલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ કહેવાય. આ જે વેલ્વ હોય છે નોર્મલ રીતે તો વ્યવસ્થિત આખી જીવન દરમિયાન ચાલી જાય છે, પણ ક્યારેક આ તકલીફ આપી શકે. તો આ વેલ્વ તકલીફ કેમ આપે? એ હોઈ શકે કે વેલ્વમાં જન્મજાત ખોટ હોય, કે જન્મજાત રીતે વેલ્વ બહુ મોટા હોય તો પ્રોલેપ્સ થઈ શકે, કે એમવીપી હોય, માઇટ્રલ પ્રોલેપ્સ જેવું, કે બાર્લોસ ડિઝીઝ જેવો રોગ કહેવાય. બીજું કે એઓર્ટિક વેલ્વ કેટલી 2 પાંખિયામાં હોઈ શકે, બાયકસ્પિડ વેલ્વ હોઈ શકે. તો એક કારણ આ વેલ્વ બગડવાનો હોઈ શકે કે કન્જેનિટલ હાર્ટ ડિઝીઝ, કે જન્મજાત આ હૃદયના વેલ્વમાં ખોટ હોય. બીજા નંબરમાં ક્યારેક વખત નાની ઉંમર હોય અને નાની ઉંમરમાં સંધિવાનો રોગ આવે તો વેલ્વને તકલીફ પડી શકે. એ રુમેટિક હાર્ટ કે સંધિવા રિલેટેડ વેલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ હોય છે. એ ઇન્ડિયામાં બહુ કોમન છે અને હિન્દુસ્તાનમાં સૌથી મોટું કારણ વેલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ થવાનું રુમેટિક હાર્ટ ડિઝીઝ હોય છે. ત્રીજા નંબરમાં જેમ ઉંમર થાય ત્યારે કેલ્શિયમ જમા થાય અને કેલ્સિફિક ડીજનરેટિવ વેલ્વ કહેવાય, કે કેલ્શિયમ કે ક્ષાર જમા થવાને લીધે વેલ્વ બગડી જાય, એ કેલ્સિફિક ડીજનરેટિવ વેલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ કહેવાય. પછી કેટલીક વખત ઇન્ફેક્શન ચોંટી જાય વેલ્વ પર અને એના લીધે વેલ્વ ફાટી જતા હોય, એ ઇન્ફેક્ટિવ વેલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ કહેવાય. અને ક્યારેક હાર્ટ એટેક પછી હૃદયના પાંખિયા ડેમેજ, વેલ્વના પાંખિયા ડેમેજ થઈ શકે અને એ પોસ્ટ ઇન્ફાર્ક્ટ વેલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ કહેવાય. તો અનેક કારણોસર આ વેલ્વ બગડી શકે શરીરમાં, અને લગભગ 1-2% લોકોને આ જનરલ પોપ્યુલેશનમાં વેલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ જીવનમાં થતી હોય છે. હવે આ 4 વેલ્વ છે તો કયા વેલ્વમાં તકલીફ પડે છે? સૌથી વધારે વેલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ એઓર્ટિક અને માઇટ્રલ વેલ્વમાં થાય છે. માઇટ્રલ સ્ટેનોસિસ નાની ઉંમરમાં બહુ કોમન છે, કારણ કે આપણા દેશમાં સંધિવાની તકલીફ બહુ છે. તો નાની ઉંમરમાં માઇટ્રલ સ્ટેનોસિસ કે માઇટ્રલ વેલ્વ, જે શુદ્ધ લોહી ફરતું હોય, જે ડાબી સાઈડના વેલ્વ છે માઇટ્રલ વેલ્વ, એમાં સૌથી વધારે વેલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ થાય. અને એનું સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ છે રુમેટિક, કે સંધિવાની અસરના લીધે રુમેટિક વેલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ થાય, એ સૌથી કોમન. અને સેકન્ડ, આ વેલ્વમાં માઇટ્રલ વેલ્વ પ્રોલેપ્સ કે બાર્લોસ ડિઝીઝ કે ડીજનરેટિવ માઇટ્રલ વેલ્વ ડિઝીઝ પણ બહુ કોમન છે. તો બધા 4 વેલ્વમાં સૌથી વધારે તકલીફ આ વેલ્વ. બીજા નંબરનું છે એઓર્ટિક વેલ્વ. એઓર્ટિક વેલ્વમાં 2 પ્રકારના રોગ થાય. એક, ઉંમર થતા એ કેલ્સિફાય થઈ જાય, કે એમાં પથરા જામ થઈ જાય, કેલ્સિફિક એઓર્ટિક વેલ્વ ડીજનરેશન કહેવાય. એ બહુ કોમન છે, એ કોમન છે. અને બીજું કે જન્મથી બાયકસ્પિડ કે 2 પાંખિયાવાળું વેલ્વ હોય, એ કોમન, એટલે બાયકસ્પિડ વેલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ. પછી પલ્મોનરી વેલ્વમાં જનરલી સામાન્ય રીતે તકલીફ પડતી નથી, અને ટ્રાઇકસ્પિડ વેલ્વ કેટલી વખત લીક થઈ શકે, પણ એ પણ સામાન્ય છે, એની બહુ તકલીફ નથી. તો જે મોટા ભાગના વેલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ પેશન્ટ છે એ માઇટ્રલ વેલ્વ ડિઝીઝ કે એઓર્ટિક વેલ્વ ડિઝીઝના હોય છે. જ્યારે હૃદયનું વેલ્વ ડેમેજ થાય તો મોટા ભાગના 2 ટાઈપના સિમ્પટમ્સ થતા હોય. એક, કે ચાલતા ફરતા શ્વાસ ચડે, અને બીજા નંબરના હૃદયના ધબકારા વધઘટ થઈ જાય.
અને ત્રીજું છે પગે સોજા આવી જાય. તો આમાંથી કોઈ તકલીફ હોય કે ધબકારા વધતા હોય, શ્વાસ ચડતો હોય કે પગે સોજા આવતા હોય, તો આવા લોકોને હૃદયની વાલ્વની ડિઝીઝ હોય કે વાલ્વની તકલીફ હોય એ બહુ જ પોસિબિલિટી હોય. અને આ તકલીફ હોય તો ડોક્ટર પાસે જઈને એક સિમ્પલ ઇકોકાર્ડિયોગ્રામ કરાવવાનું. ઇકો કરાવશો એટલે ડોક્ટરને ખ્યાલ આવી જશે કે હૃદયના વાલ્વ બરોબર કામ કરે છે કે કોઈ વાલ્વમાં તકલીફ છે. હવે હૃદયના વાલ્વ ડેમેજ થાય ત્યારે જો ઓછું ડેમેજ હોય તો ઘણા વખત સુધી દવા પર ચલાવી શકો. એટલે આપણે કહીએ માઇલ્ડ, મોડરેટ ને સિવિયર. સાધારણ તકલીફ હોય કે મોડરેટ તકલીફ હોય, મધ્યમ તકલીફ હોય, ત્યાં સુધી હૃદયના વાલ્વની તકલીફ હોય પેશન્ટને દવા ઉપર ચલાવવામાં આવે. એમાં પેશાબ વધારવાની ગોળી હોય, હૃદયના ધબકારા કંટ્રોલ કરવાની ગોળી હોય અને હૃદય ઉપર લોડ ઘટાડવાની ગોળીઓ હોય છે. આવી 3-4 ગોળીઓથી યુઝ્યુઅલી મોડરેટ, મધ્યમ વેલ્વ્યુલર હાર્ટ તકલીફ હોય, હૃદયના વાલ્વની તકલીફ હોય ત્યાં સુધી દવા પર ચલાય. પણ સપોઝ એની વધારે થઈ જાય, સિવિયર એટલે બહુ જ વધારે પડતી બ્લોક આવી જાય, તો જીવનશૈલીમાં નોર્મલ વસ્તુમાં તકલીફ પડવાની ચાલુ થાય. પગે સોજા આવી જાય, ધબકારા વધી જાય, કામ ના કરી શકો, એવું બધું આવી જાય. તો જો એવું થાય ત્યારે એનું ઓપરેશન કરાવવું પડે. હવે ઓપરેશન અનેક પ્રકારનું. એક એ વાલ્વનું રિપેરનું પ્રયત્ન કરવો પડે. માઇટ્રલ વાલ્વ, ટ્રાઇકસ્પિડ વાલ્વ, એઓર્ટિક વાલ્વ, કોઈ પણ વાલ્વમાં ક્ષાર ના હોય, નોર્મલ પાંખ્યા હોય, તો આમાં એક રિપેરનું ચાન્સ રહે. તો સૌ પ્રથમ રિપેર કરાવવાનો પ્રયત્ન કરવો પડે. જો રિપેર ના થાય તો આ વાલ્વને બદલવું પડે. અને જ્યારે બદલીએ ત્યારે વાલ્વ મેટલનું હોઈ શકે કે ટીશ્યુનું હોઈ શકે. જો ટીશ્યુ વાલ્વ હોય તો એમાં કોઈ પણ જાતની લોહી પાતળી કરવાની ગોળી લેવાની જરૂર નથી પડતી. પણ આ વાલ્વ ફક્ત અને ફક્ત 60 વર્ષની ઉંમર પછી ફિટ કરાય, કારણ કે આ વાલ્વ ઉંમર સાથે ડિજનરેટ થાય કે બગડવાનું ચાલુ થાય. તો એ વાલ્વની આયુષ 10 થી 15 વર્ષ હોય છે. એટલા માટે ટિશ્યુ વાલ્વ હોય એ 60 વર્ષ પછી. અને જે પેશન્ટોને આ વાલ્વ લગાડવામાં આવે કે બેસાડવામાં આવે એમને ખાલી એક એસ્પિરિનની ગોળી અને બાકી હૃદયની નોર્મલ જે ગોળીઓ હોય, બ્લડ પ્રેશરની કે ડાયાબિટીસની એ લેવી પડે. અને એમની જીવનશૈલી બિલકુલ નોર્મલ હોય છે. પણ કેટલી વખત નાની ઉંમરમાં વાલ્વની તકલીફ પડે કે 60 વર્ષથી ઓછામાં, તો મેટલ વાલ્વ ફિટ કરવા પડે. અને જો મેટલના વાલ્વ ફિટ થાય તો એને લોહી પાતળી કરવાની લેવી પડે. જો આમ નોર્મલ જીવનમાં કોઈ તકલીફ ના પડે લોહી પાતળી કરવાની ગોળીમાં, પણ એક પીટી ટેસ્ટ કરાવવું પડે, જેનો એક રિપોર્ટ આવે છે INR કરીને, અને એ 2 થી 2.5 વચ્ચે રાખવું પડે. જો ઘટી જાય તો ગોળીની ડોઝ વધારવું પડે, વધી જાય તો ગોળીની ડોઝ ઘટાડવું પડે. સાથે આમાં 2 ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે. એક કે લોહી બહુ પાતળું થઈ જાય તો બધે ત્યાંથી બ્લીડિંગ થઈ શકે, કોમ્પ્લિકેશન થઈ શકે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. 15 દિવસથી મહિનામાં ટેસ્ટ કરાવવું પડે ઓપરેશન પછી આ જીવન. તો અને INR ને 2 થી 2.5 વચ્ચે રાખવું. અને જો ટેસ્ટ ઓછો થઈ જાય ઘણા ટાઈમ સુધી તો હૃદયનો વાલ્વ જે મેટલનું હોય એ પાછો ક્લોટ થઈ શકે અને બંધ થઈ શકે અને બહુ જ જોખમી કોમ્પ્લિકેશન થઈ શકે. આવા લોકોને તકલીફ ના થાય એટલે આ પીટી INR પ્રોપરલી મેન્ટેન કરવું. અને જ્યારે આ લોહી પાતળી કરવાની નથી લેવાય ત્યારે વિટામિન કે કન્ટેન્ટ વાળું પ્રોડક્ટ ઓછું ખાવાનું કે નહીં ખાવાનું. એટલે લીલા પાંદડાવાળી શાકભાજી, કેબેજ, ટામેટા, મીટ, નોનવેજ એ બધું નહીં ખાવાનું. એ સિવાય ઇન્ટરનેટ ઉપર જોવાનું કે વિટામિન કે કયા પદાર્થમાં કેટલું હોય છે અને એ પ્રમાણે પોતાનું ભોજન કે ડેલી જે પણ ખાતા હોય એનું પ્રપોર્શન ફિક્સ કરવાનું. એમાં પણ હું લોકોને કહું છું કે જેને વાલ્વની તકલીફ હોય અને વાર્ફિંગ ચાલતું હોય, બધું નક્કી કરવાનું કે 1 વાટકી શાક, 1-2 રોટલી, 1 આટલું કે જે પણ લેવાનું હોય દરરોજ સેમ અમાઉન્ટનું ભોજન લેવાનું, વધારવાનું નહીં ને ઘટાડવાનું રૂટીન. અને જ્યારે પણ પીટી INR ચેન્જ થઈ જાય અને તકલીફ પડતી તો તાત્કાલિક પોતાના ડોક્ટરને મળી આવવાનું. એટલે વાલ્વનું ઓપરેશન કરાવો તો આમ તો કોઈ બહુ તકલીફ પડતી નથી, નોર્મલ જીવનશૈલી થઈ જાય છે. પણ મેટલ વાલ્વ હોય તો થોડું ધ્યાન રાખવાની જરૂર પડે છે. બાકી તો સરસ ઓપરેશન થઈ જાય છે. તો મિત્રો, મેં તમને વાલ્વની તકલીફ હોય એના માટે બધા માર્ગદર્શન આપ્યા છે. કઈ રીતે તકલીફ પડે, ક્યાં ડાયગ્નોસિસ થાય અને કઈ રીતે આનું ટ્રીટમેન્ટ કરાય.
આગળ કોઈ પણ બીજા પ્રશ્ન હોય તો ચોક્કસ આપ કમેન્ટ બોક્સમાં લખી શકો અને એના જવાબ અમે ચોક્કસ આપને આપીશું. ધન્યવાદ.